રોજ સવારે ઉઠીને હું એવું વિચારું કે આજે મારે મારું 100% દેવું છે. ઘણી વખત રાતે 2-3 વાગે ફોન વાગે તો ક્લિક થઈ જાય માઇન્ડમાં કે ભાઈ એવા કેસીસ પણ જોયા છે કે જે દવાખાનામાં દાખલ થવાની સમયે એક સરકારી વસ્તુમાં બિલીવ કરશે, એક પ્રાઇવેટ સાઇડ જશે. રાઈટ, તો આ ડિફરન્સ શું છે? જ્યાં પણ કામ કર્યું છે અને જ્યાં પણ કરીએ છીએ ફૂલ ડેડિકેશન સાથે જ. એમાં રિલેટિવના ક્યાંક ને ક્યાંક ડિસિઝન જે છે એ તમારી ટ્રીટમેન્ટમાં ઇન્ફ્લુઅન્સ કરતું હોય કે નહીં? એવા એક્સપિરિયન્સીસ મલ્ટિપલ છે. ફેમિલી ખૂબ પેનિકમાં હોય. આ એક વસ્તુ માર્ક કરતા હોય કે ભાઈ સિરિયસ કેસ નથી તો એ લોકો ચલાવે છે, પણ સિરિયસ થાય દેન દે આર લુકિંગ ફોર પ્રાઇવેટ. એકચ્યુઅલી ડોક્ટર તરીકેનો પહેલો ધર્મ એ હોય કે આપણા કોઈ પણ ઇન્ટરવેન્શનથી પેશન્ટને નુકસાન ના થવું જોઈએ. ઘણી વખત કેવું થાય છે કે માણસ આઈસીયુમાં હોય પણ થોડું ક્યાંક ને ક્યાંક પૈસાની પણ તકલીફ થતી હોય ને એના કારણે કે તમે જ્યારે આ ક્રિટિકલ પેશન્ટને મેનેજ કરો છો ને, યુ આર એટેચ્ડ વિથ ધી ફેમિલી. માણસોની મેન્ટાલિટી હોય કે ભાઈ ડોક્ટર આઈસીયુમાં એડમિટ કરે છે તો પૈસા ખંખે છે. કે મને રાતે સૂતી વખતે મને સેટિસ્ફેક્શન રહેવું જોઈએ કે જેટલી શક્તિ મારામાં છે એટલી એનાથી વધારે મેં મહેનત આજે કરેલી છે. સ્પેશિયલી જે રૂરલમાંથી આવતા હોય એ લોકોને કેવું હોય છે કે બે વેવમાં હું 3 મહિના હોસ્પિટલ જ પ્રિડોમિનન્ટલી રોકાતો. ઓહો, સો એવી ગફલતમાં ના રહેવું કે મને કાંઈ ના થાય અને મને કાંઈ નથી, કારણ કે ક્રિટિકલ કેર ઘણીવાર તમને સમય ના આપે. નમસ્તે ફ્રેન્ડ, વેલકમ ટુ મેડિક્યુ ડોક્ટર કનેક્ટ, એક પોડકાસ્ટ કે જ્યાં ડોક્ટર સાથે થાય છે રિયલ કન્વર્ઝેશન્સ, તમારા હેલ્થ માટે તમારી ભાષામાં. આજનો એપિસોડ ખાસ છે. રીઝન બીકોઝ કે માણસ એક વસ્તુથી ગભરાતા હોય છે, ધેટ ઇઝ આઈસીયુ. આપણી સાથે આજે છે આઈસીયુ ના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જીગર પડાલિયા. પ્રીમિયર હોસ્પિટલ અને આઈસીયુ માં ઇન્ટેન્સિવિસ્ટ છે. આઈસીયુ ની દુનિયાની વાત કરવા માટે પરફેક્ટ ગેસ્ટ. લેટ્સ વેલકમ ડોક્ટર જીગર પડાલિયા. વેલકમ સર. થેન્ક યુ. કેમ છો? મજામાં? બસ મજામાં. જનરલી ઘણી વખત કેવું હોય છે કે માણસોને આઈસીયુ થી ઘણી ખરી ડર લાગતો હોય છે કે આઈસીયુ એટલે લાસ્ટ સ્ટેજ. એટલે આપણે આજે જે ચર્ચા કરશું પબ્લિકને થોડું ઘણું તમે તમારો એક્સપિરિયન્સ શેર કરો. વોટ ઇઝ આઈસીયુ? આઈસીયુ છે ને, ઇટ ઇઝ એ પ્લેસ જ્યાં બહુ કમ્પ્રિહેન્સિવ કેર થાય, જ્યાં ક્રિટિકલ પેશન્ટ્સની સારવાર થાય અથવા કોઈ એવા પેશન્ટની સારવાર થાય કે જેને કોઈ પણ બીમારી છે જે પોટેન્શિયલી ક્રિટિકલ થઈ શકે એવી હોય. જ્યારે દવાખાનામાં લેન્ડ કરે ત્યારે ક્રિટિકલ કદાચ ના હોય, પણ જે પ્રમાણે એની અત્યારની મેડિકલ કન્ડિશન છે, એના રિપોર્ટ્સ છે, એ જોઈને કદાચ આપણને આઈડિયા આવે કે આ પોટેન્શિયલી ક્રિટિકલ કન્ડિશન છે. એવા પેશન્ટની સારવાર આઈસીયુમાં થાય. અને એ મલ્ટી સિસ્ટમિક અપ્રોચની જગ્યા છે જ્યાં દરેક વસ્તુ ઉપર મહત્ત્વ આપવામાં આવે છે. ખાસ કરીને પેશન્ટના વાઇટલ્સ મોનિટરિંગ, કે આઈસીયુમાં દરેક પેશન્ટ ઉપર મોનિટર લાગેલું હોય, જ્યાં એના હાર્ટ રેટ, એનું ઓક્સિજન લેવલ, એનું બીપી છે, એની શ્વાસની ગતિ છે, આ બધા બેઝિક પેરામીટર્સ કોન્સ્ટન્ટલી મપાતા હોય. તો ઇટ ઇઝ એ પ્લેસ કે જ્યાં કમ્પ્રિહેન્સિવ કેર થાય, અને એનાથી બેટર કમ્પ્રિહેન્સિવ કેર માટે કોઈ પ્લેસ નથી આઈસીયુથી. તમારી જર્ની વિશે જણાવો કે શું છે આખી ડોક્ટરની તમારી અત્યાર સુધીની જર્ની. જર્નીની વાત કરું ને તો મને ક્રિટિકલ કેરની ફિલ્ડમાં 13-14 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો છે. ક્રિટિકલ કેરની મારી ફેલોશિપ મેં વોકાર્ડમાં કરેલી છે. વોકાર્ડમાં 7-8 વર્ષ માટે હતો. ત્યારબાદ મારી જર્ની મેં સિનર્જીમાં કરેલી હતી, અને ત્યારબાદ આ પ્રીમિયર હોસ્પિટલના આઈસીયુ બાલાજી હોલે છે ત્યાં અમારે 3.5 વર્ષ ઉપર થઈ ગયું. સો ધીસ ઇઝ માય જર્ની ઇન ક્રિટિકલ કેર. અને જ્યાં પણ કામ કર્યું છે અને જ્યાં પણ કરીએ છીએ ફૂલ ડેડિકેશન સાથે જ, બીકોઝ ધેટ ઇઝ વોટ ક્રિટિકલ કેર ઇઝ. એક વસ્તુનો ક્વેશ્ચન હંમેશા આવે કે જ્યારે હું ઘણાને પૂછતો હોય કે ભાઈ નાના હોય ત્યારે 2 ડ્રીમ હોય, કે અમારે એન્જિનિયર થવું છે કે ડોક્ટર થવું છે. તો ડોક્ટરમાં તમે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ આ ચૂઝ કર્યું એનું રીઝન શું? ક્રિટિકલ કેર ચૂઝ કરવાનું રીઝન મારું એ હતું કે આ બ્રાન્ચમાં છે ને એડ્રીનાલિન રશ છે, કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમે તમારા ટોઝ ઉપર જો, અને ઇટ ઇઝ એ બ્રાન્ચ વિથ ફૂલ ઓફ એડ્રીનાલિન રશ. ડે ઇન ડે આઉટ ક્રિટિકલ પેશન્ટ્સ કમ ઇન ધી આઈસીયુ, આઈસીયુમાંથી બહાર જાય, કંઈક નવી બીમારી, સિઝનલ ચેન્જીસ, નવી રોજ બીમારી આવે. ફોર એક્ઝામ્પલ કોવિડ, કે કોવિડનું નામ દુનિયામાં કોઈ સાંભળ્યું જ નહોતું. નવી બીમારી, આખા દુનિયામાં વાવાઝોડું આવી ગયું એનાથી. સો આ એવી બ્રાન્ચ મને પર્સનલી એનાથી થ્રિલ મળે છે. ડોક્ટર માટે પણ નવું હતું. હા, ડોક્ટર માટે પણ નવું હતું. અને મને પર્સનલી આ બ્રાન્ચમાં થ્રિલ મળે છે કે ઇટ ઇઝ એવરી ડે ઇઝ એ ન્યૂ ડે, અને રોજ કંઈક નવી વસ્તુ આપણને શીખવા મળે. અને જે એડ્રીનાલિન રશ મળવો જોઈએ ને, કે સેટિસ્ફેક્શન, કે મોનોટોનસ લાઈફ નથી, આજનો દિવસ કેવો જાશે એ તમને સવારે ખબર નથી, ડાયનામિક ડે છે, તમને જમવાનો સમય મળશે કે નહીં એ તમને સવારના દિવસે ખબર નથી. તો ધેટ ઇઝ વાય આઈ લાઈક ધીસ બ્રાન્ચ. તો કોવિડમાં
મતલબ શું શીખવા મળ્યું? કારણ કે જે એક નોલેજ લઈને તમે પ્રેક્ટિસ કરતા પણ કોવિડે આખો સિનારિયો જ ચેન્જ કરી દીધો હતો. કોવિડની વાત કરું ને તો ઇટ વોઝ ન્યૂ ફોર એવરીવન ઇન ધીસ વર્લ્ડ, કે દુનિયામાં કોઈ માણસે કોવિડનું નામ સાંભળેલું નહોતું બિફોર ધી કોવિડ એરા. સ્ટાર્ટેડ વિથ વેસ્ટર્ન કન્ટ્રીઝ. ઇન્ડિયામાં સ્ટાર્ટિંગમાં કેસીસ નહોતા. ઇન્ડિયામાં બધા કેસીસ રિપોર્ટ થયા 2020 ફેબ્રુઆરી માર્ચમાં, અને એ બીમારી કઈ રીતે બિહેવ કરે છે એની પણ નોલેજ નહોતી. હવે તમને કોઈ વાયરસ વિશેની માહિતી જ ના હોય તો એના કોમ્પ્લિકેશન શું થઈ શકે, એની સારવાર ભાગરૂપે તમે શું કરી શકો, કયા લોકોને આ વાયરસ વધારે એફેક્ટ કરે, કઈ રીતે વધારે સ્પ્રેડ થાય, શું કાળજી રાખવાથી એને અટકાવી શકો, એ બધી વસ્તુ બ્લેન્ક હતી. રોજ ન્યૂઝમાં નવા ડેટા આવે કે આ કન્ટ્રીમાં આટલા લાખ કેસ, આ કન્ટ્રીમાં આટલા લાખ કેસ, આટલા નંબર ઓફ ડેથ. માણસો પેનિક એટલા માણસો પેનિક થાય કારણ કે ન્યૂઝમાં રિપોર્ટ થાય ડેથ, જે કેચી ફિગર છે, માણસોનું ધ્યાન ત્યાં જાય. બટ વાયરસ કઈ રીતે બિહેવ કરે છે ડિફરન્ટ હોય. કે ઇન્ડિયામાં કદાચ વાયરસનું બિહેવિયર જુદું હોય, યુએસમાં જુદું હોય, ચાઇનામાં જુદું હોય, ઇન્ડિયાની પોપ્યુલેશન જુદી છે, માણસો કઈ રીતે રિએક્ટ કરે છે એ જુદું હોય. બટ એ એરામાં એક તો કોવિડ માટે લિમિટેડ રિસોર્સિસ, કે જ્યારે કોવિડનો સિનારિયો આવ્યો તો ત્યારે એક વસ્તુ યુનિવર્સલ હતી કે તમારે પીપીઈ કીટ પહેરીને પેશન્ટને જોવાના, કારણ કે કઈ રીતે સ્પ્રેડ થાય, કેટલું સ્પ્રેડ થાય કોઈને નહોતી ખબર. અને રૂટીન યુઝમાં પીપીઈ કીટ હોસ્પિટલમાં પહેરાતી ના હોય, સિવાય કે તમે કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટને ટ્રીટ કરો છો કે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટને ટ્રીટ કરો છો કે જેની ઇમ્યુનિટી બહુ ઓછી હોય, તો ત્યારે જનરલી સ્ટાફ અને ડોક્ટર્સ પીપીઈ કીટ પહેરતા હોય. રૂટીનલી ડે ઇન ડે આઉટ કોઈ ડોક્ટર કે કોઈ સ્ટાફ પીપીઈ કીટ પહેરે એવા દિવસો ના હોય. તો પીપીઈ કીટ પહેરીને તમારે કામ કરવાનું છે. પ્લસ એ કીટ કાઢવાની પણ સ્ટાઇલ છે. કે જ્યારે તમે પીપીઈ કીટ રિમૂવ કરવો, ધેર ઇઝ અ ટેકનિક ફોર ઇટ. કે તમે પીપીઈ કીટ રિમૂવ કરતા વખતે જો એના આઉટર સરફેસ ટચ કરો તો ઇટ ઇઝ સેમ એઝ નોટ વેરિંગ ઇટ. યુ આર ઓલરેડી એક્સપોઝ ટુ ઇટ. એટલે આ બધી વસ્તુ નવી નવી શીખવા મળી ત્યારે. પ્લસ કલાકો સુધી એ પીપીઈ કીટ પહેરીને કામ કરવું, N95 માસ્ક, કે જેમાં ખરેખર લાંબા કલાકો સુધી પહેરવું ઇટ વિલ ગેટ અનકમ્ફર્ટેબલ, કે શ્વાસ લેવામાં ના મજા આવે ઘણા લોકોને. તો કલાકો સુધી એ પીપીઈ કીટ પહેરીને કામ કરવું, નવો એક્સપિરિયન્સ. પ્લસ તમને એવું લાગે છે કે તમે પીપીઈ કીટ પહેરી, બટ યુ આર નોટ શ્યોર કે તમે એક્સપોઝ થયા છો કે નહીં. એ તો થોડાક દિવસ પછી જ ખ્યાલ આવે. તો ફેમિલી સાથે કેવું રહેતું? કારણ કે સાંજે જ્યારે ઘરે જઈએ તો બીક લાગે કે ભાઈ ઘરે કદાચ ઇન્ફેક્ટ થવાના ચાન્સીસ રહે. મેં પર્સનલી કોવિડના ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં મેં ઘરે જવાનું એવોઇડ કર્યું છે. બે વેવમાં હું 3 મહિના હોસ્પિટલ જ પ્રિડોમિનન્ટલી રોકાતો, અને વીકમાં એકાદ વાર ઘરે હું ચક્કર લગાવી આવું ઘરે, કે દેટ કે ફેમિલીને પણ એશ્યોરન્સ રહીએ કે હી ઇઝ સેફ. કારણ કે ત્યારે વી વેર વેરી અનશ્યોર, અને બધાના ઘરમાં એલ્ડરલી લોકો હોય, ધારો કે પેરેન્ટ્સ એલ્ડરલી છે, ડાયાબિટીક હોય, તો એ લોકો એટ રિસ્ક હોય. એ લોકોને કોવિડ લાગે તો કદાચ એનું સ્વરૂપ ગંભીર પણ હોઈ શકે. તો એ પ્રિવેન્ટિવ કેર, કે ભાઈ તમે તો એન્વાયરમેન્ટમાં કામ કરો છો કે જ્યાં ઇટ ઇઝ ફૂલ ઓફ કોવિડ, પણ તમારાથી તમારા ફેમિલી મેમ્બર્સને ના લાગે. પ્લસ રિસોર્સિસની શોર્ટેજ. એક સાથે આટલા બધા લોકો બીમાર હોય તો લેબોરેટરી પણ ઓવર કેપેસિટીમાં કામ કરે. ઇવન રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ, સીટી સ્કેનમાં રાતે લાઈન લાગતી. એ દિવસ એક એડ કરવા માંગીશ. મેં એક સીન જોયો હતો કે જ્યારે, કારણ કે બધા બીમાર પડતા હતા, બધા હોસ્પિટલે જતા હતા, તો કોવિડ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે માણસો લાઈનમાં ઊભા ના રહી શકતા, એટલે ચપ્પલની લાઈન કરતા. અને એ ચપ્પલની લાઈન પણ એટલી લાંબી હતી કે આપણે જોઈને બીક લાગે કે ક્યારે વારો આવશે. કદાચ 48 કલાકનું ઇમેજિંગ સેન્ટરમાં એટલું ટ્રાફિક રહેતું. એક્ઝેક્ટલી. કે રાતે 3 વાગે ઇમેજિંગ સેન્ટરમાં લાઈન હોય, એ કોવિડ એરા પહેલા કોઈ દી કોઈ જોયું નથી, અને કોવિડ એરા પછી કોઈ ક્યારે જોયું નથી. એટલી ડિમાન્ડ હતી, અને શોર્ટ ઓન રિસોર્સિસ, કે લેબોરેટરી ઓલરેડી ઓવર કેપેસિટીમાં ચાલે, ડોક્ટર અને સ્ટાફ ઓવર કેપેસિટીમાં ચાલે. સ્ટાફને ભય હોય કે ભાઈ હું અત્યારે આ પેશન્ટની ટ્રીટમેન્ટ તો કરીશ, પણ શું આનાથી મને ઇન્ફેક્શન લાગશે? કારણ કે સચોટ સારવાર નહોતી, કે ભાઈ કોવિડ તમને થાય તો આ દવા લઈ લો સરખું થઈ જાય, એવું તો હતું જ નહીં. તો એક ભય પણ હોય સ્ટાર્ટિંગમાં. પણ એક વસ્તુ મેં પર્સનલી ઓબ્ઝર્વ કરી, કે જ્યારે એઝ અ લીડર તમે લીડ રોલ રહ્યો ને, કે આઈ વોઝ સેટિંગ એન એક્ઝામ્પલ, કે ભાઈ હું મારી ઘરે નહીં જાઉં, હું હોસ્પિટલે જ રહીશ, અને હું સ્ટાફની વચ્ચે રહીને સ્ટાફની વચ્ચે જ જમીશ, અને સ્ટાફની વચ્ચે જ કામ કરીશ. એ વસ્તુથી સ્ટાફને કોન્ફિડન્સ આવ્યો
કે સર પણ આપણી સાથે રહીને જ આપણે જમીએ છીએ એ જ જમે છે, આપણી સાથે જ રહીએ છે, આપણી સાથે જ રાઉન્ડ લે છે. તો એને એ ભય વહી ગયો કે So, મને leading કોવિડ from લાગશે. front એમ. યસ, ડેફિનેટલી લીડિંગ ફ્રોમ પણ અને એ જ વસ્તુ કદાચ બૂસ્ટ આપે સ્ટાફને, રાઈટ કારણ કે દે નીડ મોટિવેશન. રાઈટ કે નવી વસ્તુમાં જેની કોઈને જાણ જ નથી એમાં એના જેવું થાય કે આ તો યુદ્ધમાં એક માણસને આગળ કર્યો તમે. હા યુદ્ધ એક ટીમ સાથે લડો તો એમાં It's a જીત team થાય. game. એઝ અ ટીમ ગેમ. યસ, સો એ ટાઈમે તમે એ બી ઘણું ખરું જોયું હશે કે ભાઈ રિલેટિવ્સ ની ભલામણ એટલી આવતી હોય કારણ કે બેડની એટલી શોર્ટેજ હતી. તો Yes. એ ટાઈમે કઈ રીતે મેનેજ કરતા? વેરી ટફ ટાઈમ ફ્રેન્કલી સ્પીકિંગ. ઘણી ખરી વાર ના પાડવામાં તમારા સામાજિક સંબંધ પણ બગડ્યા છે કે સગા સંબંધીઓનો, પેરેન્ટ્સના ગ્રુપ સર્કલનો, ફ્રેન્ડ ગ્રુપ સર્કલનો, આખા ગામમાં કોવિડ છે, ક્યાંક ને ક્યાંક રિક્વાયરમેન્ટ આવે, અમુક કેસ એવા હોય પેનિક થઈને એને એમ લાગે કે ના મારે દવાખાના ભેગું થઈ જવું છે, સિરિયસ થવાની રાહ નથી જોવી. અમુક ખરેખર ક્રિટિકલ હોય કે જેની પાસે અલ્ટરનેટ જ નથી કે એ દર્દીની સારવાર ઘરે ના જ થઈ શકે. જગ્યા હતી ત્યાં સુધી આપણે 100% મેનેજ કર્યું, પણ ઘણી ખરી વાર ના પણ પાડવી પડી હોય દિલ ઉપર હાથ રાખીને કે ભાઈ ખરેખર જગ્યા નથી. પણ પૂરતા પ્રયત્ન એવા પણ કર્યા કે ક્યાંક આપણા ફ્રેન્ડની ઓળખીતા પારખીતાની હોસ્પિટલની જગ્યા મળી જાય. ઇવન વેરી રેર કેસીસમાં કે જ્યાં ખરેખર દર્દીને દાખલ થવાની કમ્પલસરી એબ્સોલ્યુટ નીડ છે અને એને જગ્યા નથી મળતી, તો પણ એટલી પરફેક્ટ આપણે સારવાર એરેન્જમેન્ટ કરી દીધી કે ઘરે પણ એની એટલીસ્ટ દવાખાનામાં જગ્યા મળે ત્યાં સુધી બેઝિક સારવાર ચાલુ થઈ ગઈ. બટ વેરી ટફ ટાઈમ. કોઈને તમે ના પાડી શકો. દવાખાનામાં ખરેખર જગ્યા ના હોય, ઓવર કેપેસિટીમાં બધી વસ્તુ ચાલતી હોય, તો વેરી ટફ ટાઈમ. અને મને એવું લાગે છે કે જે લોકોને મેં ના પાડી હશે જગ્યા માટે, ઇવન ધે કુડ અન્ડરસ્ટેન્ડ કે ખરેખર મજબૂરી હોય ત્યારે જ ના. ફેઝ જ એવો હતો કે શું કરી શકાય. યસ, તો ડેફિનેટલી. એ ફેઝમાં તમને ઘણા ખરા એક્સપિરિયન્સ પણ એવા થયા હશે. તો કોઈ ઇમોશનલ તમારી પાસે પેશન્ટ આવેલું હોય કે કોઈ એવો સીન બનેલો હોય? એવા એક્સપિરિયન્સીસ મલ્ટિપલ છે. ફેમિલી ખૂબ પેનિકમાં હોય. ફેમિલી એટલું પેનિક હોય કે એ લોકો કરેક્ટ ડિસિઝન મેકિંગ કેપેસિટીમાં ના હોય. રાઈટ, ઘણી વસ્તુ આવતી હતી ત્યારે. પ્લાઝમા ચડાવવાથી ફેર પડે, રેમડેસિવિર આપો, ટોસિલિઝુમેબ આપો, સ્ટીરોઇડ આપો, એન્ટીબાયોટિક આપો, બટ બધાનો એ સમયે લિમિટેડ ડેટા હતો. પણ ફેમિલી ઉપર એટલો ઇમોશનલ સ્ટ્રેસ હોય ને કે યુ ગેટ કનેક્ટેડ વિથ ધી ફેમિલી. કે તમે જ્યારે આ ક્રિટિકલ પેશન્ટને મેનેજ કરો છો ને, યુ આર એટેચ્ડ વિથ ધી ફેમિલી. અને રાતના 3-3 વાગ્યા સુધી પણ પેશન્ટના સગા બેઠા હોય હોસ્પિટલે કે સાહેબ રાઉન્ડ પતાવીને આપણને મળીને અપડેટ આપે. કારણ કે એવા ઘણા દિવસો ગયા છે કે રાતે જમવાનો સમય રાતે 3 વાગે એવું હોય અને પેશન્ટના સગા આખો દિવસ રાત દવાખાનાની બહાર બેસે કે સાહેબ આપણા દર્દીને જોઈને રાઉન્ડ લઈને આપણને કંઈક સારી અપડેટ આપે. અને જસ્ટ એની સાથે કન્વર્ઝેશન તમે ચાલુ કરો ને કે કાલ કરતાં આજે સારું છે, તો દે આર સુપર સેટિસ્ફાઈડ કે એના મોઢા ઉપર તમને ઇમોશનલ રિએક્શન અને ચામ દેખાય ડોક્ટરનો જે થાક છે એ કે એને એમ લાગે કે બસ આ જ સાંભળવું હતું. અને કદાચ બે સારા શબ્દ સાંભળવા માટે એ લોકો 6-8 કલાક બેઠા હોય. એટલે ધેટ વોઝ એ ફિલિંગ કે એ એક શબ્દથી આખી ઇમોશનલ કનેક્ટ એવું મળતું હતું જે કદાચ અત્યારે શબ્દોમાં વર્ણન ના કરી શકીએ આપણે. કોઈ મતલબ એવા કેસ બનેલો કે જ્યાં તમને લાગતું હોય કે નહીં સર્વાઈવ કરી શકે પણ એનો વિલ પાવર સારો હોય, અમને બહાર આવી ગયા હોય? ડેફિનેટલી મેની કેસીસ એવા કેસીસ પણ જોયા છે કે જે દવાખાનામાં દાખલ થવાની સમયે સ્ટેબલ કન્ડિશન, રિલેટિવલી સ્ટેબલ કન્ડિશન હોય, પણ એને બીક જ એટલી હોય કે એની કારણે ફોર સમ રીઝન્સ કાંઈ પણ કોમ્પ્લિકેશન થયા, એની કન્ડિશન બિગડી એન્ડ હી લેન્ડેડ અપ ઇન ટુ વેરી બેડ કન્ડિશન. બીજી એની સામે અનધર પાર્ટ કે પેશન્ટ બહુ ક્રિટિકલ પરિસ્થિતિમાં જ છે દવાખાને, કે ક્રિટિકલ પરિસ્થિતિમાં જ આવ્યું છે, સ્ટ્રોંગ વિલ પાવર, વેન્ટિલેટર ઉપર છે, ફેમિલી સપોર્ટ પણ એટલો સ્ટ્રોંગ છે, ફેમિલી પણ સપોર્ટિવ છે કે સાહેબ તમે મહેનત કરો, અમારો તમને 200% સપોર્ટ છે. ઈ બહુ મેટર કરે કે રિલેટિવ્સ અને પેશન્ટની પોતાની પોઝિટિવિટી છે ને એ બહુ મેટર કરે. અને એવા n નંબર ઓફ કેસીસ કે જ્યાં ખરેખર ડે વન આપણે શ્યોર ના હોય કે આ પેશન્ટ બચી શકશે કે નહીં, વી આર નોટ શ્યોર, પણ જસ્ટ બીકોઝ એનું એન્વાયરમેન્ટ પોઝિટિવ રહ્યું, ડોક્ટર્સની પોઝિટિવિટી હતી, પેશન્ટ પોતેની પોઝિટિવિટી હતી અને ફેમિલી વોઝ વેરી ઓપ્ટિમિસ્ટિક એન્ડ પોઝિટિવ, એવા દર્દી ઘણા બચી ગયા. રિલેટિવના ક્યાંક ને ક્યાંક ડિસિઝન જે છે એ તમારી ટ્રીટમેન્ટમાં ઇન્ફ્લુઅન્સ કરતું હોય કે નહીં? ઘણા વધારે ઓબ્સેસિવ હોય છે, ઘણા જેમ તમે કીધું કે ભાઈ ડુ યોર બેસ્ટ, તો બધા અલગ અલગ માણસો હોય. ડેફિનેટલી કરે.
કારણ કે એ સમયની વાત કરું ને, મેં તમને કીધું એમ કે પ્લાઝમાની વાત ચાલે, રેમડેસિવિરની વાત ચાલે, સ્ટીરોઇડની વાત ચાલે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની વાત ચાલે, તો બધા સગાને એવું, સાહેબ અમારા સગાને જે દેવું હોય ને દઈ દો. બટ ઇટ ઇઝ નોટ એ કમ્પેરેટિવ સ્ટડી કે તમે બે પેશન્ટને કમ્પેર ના કરી શકો કે ભાઈ આને જસ્ટ બીકોઝ તમારે પ્લાઝમા આપવા પડ્યા છે તો આને બીજા પેશન્ટને પ્લાઝમા આપશો તો એને સારું થશે એવું નથી. પણ રિલેટિવ્સ પાસે પણ આખા દિવસ એટલી બધી વસ્તુ બોમ્બાર્ડમેન્ટ આવતી હોય, 5, 10, 15, 20 સગાના ફોન આવે કે ભાઈ કેવું છે પેશન્ટને, ઓલું ટ્રાય કર્યું, ઓલું ટ્રાય કર્યું, ઓલું ટ્રાય કર્યું, અને એ કદાચ રિલેટિવ્સના ક્વેશ્ચન એક રે ઓફ હોપ તરીકે હોય કે સાહેબ કાંઈ કામ નહીં કરે તો આ તો ટ્રાય કરો, આ કદાચ કામ કરશે. એટલે એ કદાચ સગા એના પોઈન્ટ ઓફ વ્યૂથી જજમેન્ટલ હોય, બટ એ જજમેન્ટ આપણે લઈને આપણું જજમેન્ટ ક્લાઉડી ના કરી શકીએ. વી હેવ ટુ થિંક ઇન અ સ્ટ્રેટ લાઇન કે જે પેશન્ટને જરૂર છે એ જ કરીએ. જસ્ટ બીકોઝ કોઈ આપણને ઇન્સિસ્ટ કરે છે કે આ કરો, એનો મતલબ એ કરવા જેવું નથી. સો યુ હેવ ટુ બી ઇમોશનલી સ્ટ્રોંગ. ડેફિનેટલી, કારણ કે લોટ નંબર ઓફ પેશન્ટ તમે જોવો છો, અમુક સારા છે, અમુક સારા થતા આવે છે, અમુક ક્રિટિકલ છે, અમુક હજી ક્રિટિકલ થશે એવું લાગે છે. તો તમારો ઇમોશનલ કોશન્ટ એ બહુ સ્ટ્રોંગ રહેવો જોઈએ કે ઇફ યુ આર ઇમોશનલી વીક then you cannot take good judgment. તમારું માઇન્ડ ક્લાઉડી ના હોવું જોઈએ. યુ શુડ બી ઇન ક્લિયર સ્પેસ ઓફ માઇન્ડ કે મગજ તમારું ક્લિયર છે અને તમને રાતે ઉઠાડીને કોઈ કહે તો તમારું જજમેન્ટ ક્લિયર હોય કે આમાં આ જ કરવાની જરૂર અત્યારના તબક્કે છે. જસ્ટ બીકોઝ એક્સ્ટ્રા તમને મેટર મળે છે, સગા કહે છે કે સાહેબ કોઈ જાતનો વાંધો નથી, તમે આ દવા વાપરો, ઓલી દવા વાપરો, ધેટ ડઝન્ટ મીન કે બધા રિસોર્સિસ બધા વાપરી લ્યો. એટલે ઇમોશનલ કોશન્ટ સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી ઇન ધીસ ટફ ટાઈમ્સ. તમે પોતે ક્યારેય કન્ફ્યુઝ થયેલા કે ભાઈ શું કરવું જોઈએ, અને એ ટાઈમે તમે શું કરતા હોય? કન્ફ્યુઝન કદાચ બધા ડોક્ટરની લાઈફમાં આવેલું હોય, પણ એ ટાઈમે જ છે ને ટીમ વર્ક કામમાં આવે. વોટ આઈ બિલીવ કે જ્યારે એવા જંક્શરે તમે છો કે યુ આર કન્ફ્યુઝડ કે આમાં શું કરવાથી આપણને ફાયદો થઈ શકે. એકચ્યુઅલી ડોક્ટર તરીકેનો પહેલો ધર્મ એ હોય કે આપણા કોઈ પણ ઇન્ટરવેન્શનથી પેશન્ટને નુકસાન ના થવું જોઈએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ રૂલ. એના માટે જ જજમેન્ટ તમારે લેવું પડે અને 2-5 ફેલો કલીગ સાથે ડિસ્કસ કરવું પડે કે હવે આ કન્ડિશને પેશન્ટ માટે આપણે એવું શું કરી શકીએ કે જે એના માટે લીસ્ટ હાર્મફુલ ઓર નોટ હાર્મફુલ હોય અને જે ખરેખર ફાયદો કરી શકે. બીકોઝ ઇટ ઇઝ અ ટીમ વર્ક. જે રીતે તમારું મગજ કામ કરે છે કદાચ એના કરતાં સારી રીતે બીજાનું મગજ કામ કરતું હોય. સો ઇટ વોઝ અ ટીમ વર્ક. ડિસ્કશન કરવાથી હેલ્ધી ઇનપુટ મળી જાય અને એ હેલ્ધી ઇનપુટથી તમે નિષ્પક્ષ રીતે ડિસિઝન લઈ શકો. સો ડોક્ટર્સનું પણ એક ટીમ હોય છે કે જે કોઈ પણ આવા કેસ આવે તો સ્ટડી કરતા હોય છે અને એમાં ઓપિનિયન આપતા. ડેફિનેટલી, કારણ કે ક્રિટિકલ કેર કેવું છે, એ સિંગલ મેન જોબ નથી. ક્રિટિકલ કેરમાં તમારા ટીમ ઓફ ડોક્ટર્સ, તમારા સ્ટાફ, એ બધાનું ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. સિંગલ પર્સનથી ક્રિટિકલ કેર ના થાય અને ઇટ ઇઝ ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી એક્ઝોસ્ટિંગ. અને ત્યારે જ તમને સપોર્ટની જરૂર પડે કે તમારો ફેલો કલીગ સપોર્ટિવ હોય, જેની સાથે તમે ડિસ્કસ કરી શકો, ચીટચેટ કરી શકો, અને એ બધી વસ્તુમાંથી તમને પોઝિટિવિટી મળે. અને ઇટ ઇઝ અ ટીમ વર્ક. એક માણસથી ક્યારેય મેનેજ ના થાય અને ટીમ વર્કથી 100% ફિઝિકલ અને ઇમોશનલ સ્ટ્રેસ થોડોક તમારો ઓછો થાય. એન્ડ પ્લસ યુ આર ઇન એ ક્લિયર સ્ટેટ ઓફ માઇન્ડ કે તમે પેશન્ટ માટે એબ્સોલ્યુટલી સારામાં સારો નિર્ણય લઈ શકો. સો મને 2 ક્વેશ્ચન થાય છે કે તમારી ફિલ્ડમાં તમારું ઇન્સ્પિરેશન કોણ છે, અને બીજી વસ્તુ તમે જેમ કીધું ક્યારેક મેન્ટલી અને ફિઝિકલી એડજસ્ટ થઈ જતા હોય ત્યારે તમે શું કરતા હોય? મારી ફિલ્ડમાં ઇન્સ્પિરેશન ઘણા બધા ઇન્સ્પિરેશન છે, બટ ધ થિંગ ઇઝ કે મારું માઇન્ડસેટ પોતાનું એવું છે કે રોજ સવારે ઉઠીને હું એવું વિચારું કે આજે મારે મારું 100% દેવું છે. ધેટ ઇઝ માય ઇન્સ્પિરેશન. કે મને રાતે સૂતી વખતે મને સેટિસ્ફેક્શન રહેવું જોઈએ કે જેટલી શક્તિ મારામાં છે એટલી કે એનાથી વધારે મેં મહેનત આજે કરેલી છે. અને સેકન્ડ ક્વેશ્ચન તમારો હતો કે જ્યારે હું ફિઝિકલી અને મેન્ટલી એક્ઝોસ્ટેડ હોઉં ત્યારે કોવિડ ટાઈમે સ્પોર્ટ્સ રમવાનો ટાઈમ નહોતો, બટ આઈ લવ પ્લેઇંગ સ્પોર્ટ્સ. એક રસ્તો થાય, મ્યુઝિક સાંભળી લ્યો, તમારું મગજ આખું રિસેટ થઈ જાય, રિલેક્સ થઈ જાય. કિડ્સ સાથે ટાઈમ કાઢો. કિડ્સનું ઇમોશન્સ સાથે તમે અડધી કલાક કાઢી લ્યો તો બધા જ તમારા નેગેટિવ વિચાર, નેગેટિવિટી, સ્ટ્રેસ બધું દૂર થઈ જાય. આવી ઘણી વસ્તુ હતી. એઝ એન મેન તમે કોઈક ફ્રેન્ડ સાથે વાત કરી લ્યો, ફ્રેન્ડ સાથે બેસીને ચા કોફી પીઓ, તો ધીસ ઓલવેઝ સ્ટ્રેસ રિલીવર્સ.
અને જેનાથી તમારું મેન્ટલ સ્પેસ બહુ ક્લિયર થઈ જાય. આ બધી વસ્તુની વાત કરી, પણ આઈસીયુ એક છે એ ધેટ ઇઝ 24 hours ડ્યુટી. યસ, તો ઘણી વખત રાતે 2-3 વાગે ફોન વાગે તો ક્લિક થઈ જાય માઇન્ડમાં કે ભાઈ ચલો ઉઠી જાઓ, જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ રોજ રાતે ફોન આવે જ કોઈ અચ્છા. પણ કારણોસર, અથવા નવું પેશન્ટ આવ્યું હોય, અથવા જે દાખલ થાય એનું કંઈક આપણે ઇન્ફોર્મ કરવાનું કીધું હોય, કે એના માટે કંઈ આપણે માહિતી જોતી હોય, કે એને કંઈ ઇસ્યુ થયો હોય એના માટે. સો રાત્રે પણ તમે પેશન્ટના અપડેટ લેતા હોય? ડેફિનેટલી ઇટ ઇઝ એ 24/7 ગેમ. ઓકે. દરેક પેશન્ટની અપડેટ્સ ગ્રુપમાં આવે દર કલાકે, આના વાઇટલ્સ આવા છે. પ્લસ અમુક ક્રિટિકલ પેરામીટર્સ હોય કે આ પેરામીટરની બહાર કોઈ પણ પેરામીટરનું રેન્જ જાય તો ઇન્ફોર્મ કરવું જરૂરી. ઓકે. કારણ કે ક્રિટિકલ કેર ઘણીવાર તમને સમય ના આપે, અને જો તમે ટાઈમલી એને ડાયગ્નોઝ કરી લ્યો અને ટાઈમલી એક્શન લઈ શકો તો ધેટ ઇઝ ફોર ધી બેટર આઉટકમ ઓફ ધી પેશન્ટ. અને એ ડાયનામિક વસ્તુ છે, અને યુ હેવ ટુ બી ઓન યોર ટોઝ. પેશન્ટ રાતે 9 આવે, હોસ્પિટલે જવું પડે, રાતે ફોન કોલ્સ એટેન્ડ કરવા પડે, અને કોઈ પણ નાનામાં નાની ઇવેન્ટને રાતે ઇગ્નોર ના કરી શકાય. કે નાનામાં નાની ઇવેન્ટ રાતે બનેલી એ જો ઇગ્નોર થઈ જાય તો સવારે મોટું સ્વરૂપ લઈ શકે છે. સો આ ફિલ્ડ તમારું એવું છે કે ડે 1 થી તમારે 100% ડેડિકેટેડ રહેવું જ પડે. ડેફિનેટલી રહેવું પડે. તમે ક્યારેય લાઇટલી ના લઈ શકો. ક્રિટિકલ કેર કેન નોટ બી ટેકન લાઇટલી. અને એ કદાચ ધેટ ગેટ્સ વિધિન, કે હું એવું કહેવા માંગુ છું કે ક્રિટિકલ કેરમાં તમને અંદરથી જે ફિલિંગ આવે, કારણ કે તમે અમુક વસ્તુ ભવિષ્ય માટે વિચારતા હોય કે આજે પેશન્ટને આ પ્રેઝન્ટેશન છે તો કાલે એને આવું આવું થઈ શકે. યુ હેવ ટુ બી વેલ પ્રિપેર્ડ, કે આવું પ્રિપેરેશનથી કાલે એને જે એક્સપેક્ટેડ કોમ્પ્લિકેશન્સ થવાના છે એ તમે અટકાવી શકો. યુ હેવ ટુ બી ઓન યોર ટોઝ 24/7. ઘણી વખત કેવું થાય છે કે માણસ આઈસીયુમાં હોય પણ થોડું ક્યાંક ને ક્યાંક પૈસાની પણ તકલીફ થતી હોય ને એના કારણે એ લોકો ડિસિઝન લેવા માટે મજબૂર થઈ જતા છે. તો એ ટાઈમે ડોક્ટરનો શું રોલ છે? ઇન્ડિયામાં આ વસ્તુ બહુ કોમન છે. એઝ એ ડોક્ટર વોટ વી કેન સપોર્ટ ઇઝ કે પ્રોઝ એન્ડ કોન્સને વેઇટ કરવા, કે ખરેખર દર્દી કયા સ્ટેટ ઓફ ઇલનેસમાં છે અત્યારે, શું કરવાથી શું આપણે ઈચ્છીએ છીએ, અને શું કરવાથી શું ફાયદા થઈ શકે છે. નોટ એવરી વન હેઝ એ વેરી ગુડ ફાઇનાન્શિયલ કન્ડિશન, પણ ક્યારેક એ વસ્તુનું ડિસ્કશન સગા સાથે બહુ હેલ્ધી ડિસ્કશન થાય કે આપણે શું કરવા માગીએ છીએ, એક્સપેક્ટેડ કેટલું રોકાણ દવાખાનામાં થઈ શકે એમ છે, એક્સપેક્ટેડ ખર્ચો કેટલો થઈ શકે એમ છે, આ બધી વસ્તુમાંથી કઈ વસ્તુ કરવી આપણા માટે બેનિફિશિયલ છે, કઈ વસ્તુ આપણે એવોઇડ કરી શકીએ અત્યારના તબક્કે. પણ એક વસ્તુ કોમન છે કે આવા જંકચરે તમારું પેશન્ટ અને એના સગા સાથેનું કમ્યુનિકેશન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે સગા અને ડોક્ટર should be on same page. They are not the opposite party. એ લોકો સેમ પેજ ઉપર હોવા જોઈએ, અને આ ક્લિયર કમ્યુનિકેશનથી સગાને બહુ સારો સપોર્ટ મળે, વિચ ઇઝ વોટ દે વોન્ટ. કે દવાખાનામાં સગા તરીકે રહેવું ઇટ ઇઝ એ સ્ટ્રેસફુલ થિંગ, કોઈને એવું ના ગમતું હોય, અને બેસ્ટ એ ડોક્ટર કેન ડુ ઇઝ ગીવ ધેમ મેન્ટલ સપોર્ટ. ઘણી વખત કેવું હોય છે કે તમે જેમ કીધું, પણ ઘણી વખત સગા વધારે ઓબ્સેસિવ થઈ જતા હોય, તો આ ટાઈમે પેશન્ટને ટ્રીટ કરવામાંથી ફોકસ હટીને સગા ઉપર વહી જેવું થાય કે ભાઈ આને ટેકલ કરવા વધારે જરૂરી છે અધર ધેન પેશન્ટ. સમટાઈમ્સ એવું થાય, ત્યારે સગા સાથે ડિસ્કસ કરીને એ જ કહેવું પડે કે લીવ ઇટ ટુ અસ, ઇટ ઇઝ અવર ક્લિનિકલ એક્યુમેન્ટ, કે ડોક્ટર્સ ઉપર અમુક વસ્તુ મૂકી દો, કે ડોક્ટર્સ એના ક્લિનિકલ નોલેજ ઉપર ડિસિઝન લેશે. જસ્ટ બીકોઝ બધા રિસોર્સિસ અવેલેબલ છે, પેશન્ટને જરૂર નથી તો એ વાપરી લો એનો મતલબ નથી. એ સમયે સગાનો રોલ બહુ આવે કે ટ્રસ્ટિંગ યોર ડોક્ટર, કે વેન યુ હેવ 100% ફેથ ઇન યોર ડોક્ટર, ધેટ ઇઝ ધ ટાઈમ વેન યુ ગેટ બેસ્ટ રિઝલ્ટ. ક્યારેક ને ક્યારેક એ મિસિંગ લાગતું એવું લાગે, કારણ કે ઘણી વખત તમારી પાસે કોઈ પેશન્ટ આવ્યું, 1 દિવસ છે 2 દિવસ છે, ધેન દે લુક ફોર સેકન્ડ ઓપિનિયન, રાઈટ, કે ભાઈ કદાચ બીજા ડોક્ટર પાસે જઈએ તો ફટાફટ સારું થઈ જાય. એ કદાચ એવું બને કે ઇટ કુડ બી બીકોઝ ઓફ કમ્યુનિકેશન ગેપ. ઘણીવાર એવું બને કે પેશન્ટ દાખલ થવા આવ્યું હોય ત્યારે એના નજીકના સગા ના હોય, હસબન્ડ વાઈફ, ફાધર મધર, બ્રધર સન, એ લોકો ના હોય, બીજા સગા સંબંધીઓ આવ્યો હોય, એને તમે બીમારીની માહિતી તો આપી દો, પણ એ સગા વચ્ચે ઇન્ટરનલ કમ્યુનિકેશન સરખું ના થયું હોય. સો જે પ્રાઇમરી સગા છે એના, કે નજીકના સગા છે, એને આખા પિક્ચરની કદાચ ખબર જ ના હોય. સો એ કમ્યુનિકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે તમે પેશન્ટના નજીકના સગા સાથે કેટલું ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરો છો, કેટલું ક્લિયર કમ્યુનિકેશન કરો છો, અને એના બધા પ્રશ્નના જવાબ આપો છો. એ સિચ્યુએશન ઉપર આવું બહુ જ જરૂરી છે, ત્યારે જ એના મગજમાં કાંઈ નવા પ્રશ્ન ના હોય, અને ઇવન ધે ફીલ કોન્ફિડન્ટ
કે આપણા દર્દીની આવી કરણ કરી પરિસ્થિતિમાં આટલી સારવારની જરૂર છે અને એ બધી એના માટે થાય છે અને આટલી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની છે. સો એ કમ્યુનિકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ ડેફિનેટલી વિથ ધી પ્રાઇમરી રિલેટિવ્સ, કે જે નજીકના સગા છે, જે દર્દી સાથે રહેવાના છે, જે રિસ્પોન્સિબલ પર્સન છે, એની સાથે આ કમ્યુનિકેશન બહુ જરૂરી છે. કારણ કે એ જ દવાખાનાના રોકાણમાં પૂરો સમય અહીંયા રહેવાના છે. દૂરના સગા આજે છે, કાલે હાજર નથી, પરમ દિવસે છે, બીજા 5 દિવસ નથી. પણ જે માણસ ડેઈલી છે એની સાથે કમ્યુનિકેશન જરૂરી, કારણ કે એ જ માણસ એનો પ્રોગ્રેસ ટ્રેક કરી શકે. જે માણસ આજે આવે 5મા દિવસે એને ખબર ન હોય કે પેલા દિવસે શું પરિસ્થિતિ હતી, પણ જે ડે 1 થી છે એને ખબર છે કે પેલા દિવસે આપણે ક્યાં હતા અને આજે ક્યાં છીએ. સો એક વિધિન ઇન્ડિયા દેર ઇઝ ટુ ઇન્ડિયા, કે ભાઈ એક સરકારી વસ્તુમાં બિલીવ કરશે, એક પ્રાઇવેટ સાઇડ જશે. રાઈટ. તો આ ડિફરન્સ શું છે સરકારી અને પ્રાઇવેટનો બેઝિકલી? ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને, મેડિકલ સર્વિસીસ ઇન્ડિયામાં ઇટ ઇઝ ચીપેસ્ટ ઇન વર્લ્ડ. રાઈટ, બીકોઝ દેર આર લોટ્સ ઓફ મેડિકલ ટુરિઝમ કમિંગ. લેટ્સ ઓફ મેડિકલ ટુરિઝમ કમિંગ ઇન ઇન્ડિયા. અને તમે યુ ટ્રેક એવરીવેર. તમે લોકો યુનાઇટેડ સ્ટેટ્સ જોવો, યુરોપિયન કન્ટ્રીઝ જોવો, એવરીવેર મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ વેરી કોસ્ટલી. ઇન્ડિયામાં ઇટ ઇઝ ચીપેસ્ટ એવરીવેર. ડોક્ટર્સના પે સ્કેલ ઓછા છે, વિચ ઇઝ વેરી લેસ કમ્પેર્ડ ટુ વેસ્ટર્ન સ્ટેટ્સ. રિસોર્સિસ ઇન્ડિયામાં બહુ સારા છે, પોપ્યુલેશન બહુ વધારે, તોય આટલી પોપ્યુલેશન માટે ડોક્ટર્સ હજી ઘટે છે. ગવર્મેન્ટ સેક્ટર, કારણ કે ઇન્ડિયા બીઇંગ એ ડેવલપિંગ કન્ટ્રી, સો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ બધાનું સારું ના હોય. કોમન પર્સન, લોઅર ક્લાસ, લોઅર મિડલ ક્લાસ લોકો માટે ગવર્મેન્ટની ફેસિલિટી, આટલા બધા એમ્સ યુનિટ, દરેક મોટા સિટીમાં મોટી સિવિલ હોસ્પિટલ વિથ એ મેડિકલ કોલેજ, અને એના પણ લિમિટેશન્સ હોય કે આજે ઇવન દે આર રનિંગ વિથ એ સુપર મેન પાવર, કે એ લોકો એટલા ઓવરબર્ડન્ડ હોય ને ઘણીવાર કે એ તમને કદાચ એટલો પૂરતો સમય ના આપી શકે, વિચ ઇઝ ધ ડિફરન્સ ઇન પ્રાઇવેટ પ્રેક્ટિસ. કે એ લોકો એક રેશિયોમાં ચાલતા હોય કે એક પેશન્ટ છે તો એને 2 પેશન્ટ છે ને એક સ્ટાફ જ એટેન્ડ કરે, એટલે સ્ટાફ પણ ઓવરબર્ડન ના રહીએ, પેશન્ટની કેર પ્રોપર થાય, લિમિટેડ માણસોને તમારે ટ્રીટ કરવાના છે, સગાને લિમિટેડ સમય આપી શકો તમે, અને નવા ઇક્વિપમેન્ટ્સ તમે વસાવી શકો પ્રાઇવેટ પ્રેક્ટિસમાં, જે કદાચ બધા ગવર્મેન્ટ સેટઅપમાં ના અવેલેબલ હોય. તમારે ધારો કે ઇકમો કરવું છે, CRRT કરવું છે, વેન્ટિલેટરની સર્વિસીસ છે, ડાયાલિસિસ છે, એ બધા અપ ટુ ડેટ નવા મશીન, નવા એડવાન્સીસ પ્રાઇવેટમાં વહેલી તકે ઇમ્પ્લિમેન્ટ થાય. આ એક વસ્તુ માર્ક કરતા હોય કે ભાઈ સિરિયસ કેસ નથી તો એ લોકો ચલાવે છે, પણ સિરિયસ થાય દેન દે આર લુકિંગ ફોર પ્રાઇવેટ. એ એકચ્યુઅલી ખોટી માન્યતા છે, કારણ કે દર્દીની કન્ડિશન સિરિયસ છે કે નહીં એને ટ્રીટ કરવા ડોક્ટર જ જજ કરી શકે. કે દરેક કેસમાં દર્દીને જોઈને તમે ના કહી શકો કે આની કન્ડિશન સિરિયસ છે કે સિરિયસ નથી, પણ ક્યાંય પણ વોર્નિંગ સાઇન લાગે ને કે આ કન્ડિશન ખરાબ થઈ શકે એવી છે, તો પ્રાઇવેટમાં કદાચ તમને સારી સારવાર મળી શકે, બિકોઝ એ લોકો લિમિટેડ રિસોર્સિસમાં ના માનતા હોય. મેં તમને જેમ કીધું એમ કે નર્સિંગ સ્ટાફ ટુ પેશન્ટ રેશિયો બહુ ઓછો હોય, એક સ્ટાફ ખાલી 2 જ પેશન્ટને ટ્રીટ કરે, પ્રોપર કેર કરી શકે, પ્રોપર એટેન્ડ કરી શકે, પ્રાઇવેટ કેર મળી શકે પેશન્ટને, અને એ જગ્યાએ સગાને પણ તમે પ્રોપર કેર કરી શકો, કે સગાને પણ તમે પૂરો સમય આપી શકો, દિવસમાં 2-4 વાર તમે મળી પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ્સ, ઇમ્પ્રુવમેન્ટ્સ બધું ડિસ્કસ કરી શકો. તો આ બહુ મેટર કરે કે તમે એક સાથે બધાની કેર કરો, પણ જેની કેર કરો છો એની પ્રોપર કેર થાય છે કે નહીં એ વસ્તુ જોવી બહુ જ જરૂરી. એક વસ્તુ માર્ક કરતા હોઈએ છે કે ભાઈ હોસ્પિટલ ઇઝ ઇક્વલ ટુ હોટેલ નાવડેઝ, કે દેર આર પેકેજીસ ઓફ રૂમ્સ ને આ બધી વસ્તુ, તો તમને એ બધી વસ્તુ શું લાગે છે? ઇટ ઇઝ ફેસિલિટી ઓરિએન્ટેડ. હું તમને એમ કહું છું, ટ્રીટમેન્ટમાં કાંઈ ફેર ના પડે. ઓકે, બરોબર છે, ડોક્ટર ઈ જ છે, સ્ટાફ ઈ જ છે, દવા ઈ જ છે, અને બીમારી ફરવાની નથી. ઇટ ઇઝ ફેસિલિટી ઓરિએન્ટેડ. ઘણા લોકોને એવું હોય કે મારે એસી રૂમ જોઈ છે, ઘણા લોકોને એવું હોય કે મારે સ્પેશિયસ રૂમ જોઈ છે, મારે રૂમમાં ટીવી જોઈ છે, મારે રૂમમાં એટેચ્ડ ફ્રીજ જોઈ છે, મારે રૂમમાં એટેચ્ડ બાથરૂમ જોઈ છે. એટલે ઇટ ઇઝ ફેસિલિટી ઓરિએન્ટેડ. ટ્રીટમેન્ટમાં ડઝન્ટ મેક એની ડિફરન્સ. સેમ વે કે આપણે ફરવા જાય ક્યાંય બહાર તો 2 સ્ટારમાં સુવા તો તમને મળે જ, 5 સ્ટારમાં સુવા મળે. ઇટ ઇઝ ફેસિલિટી ઓરિએન્ટેડ. બીજું ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ રૂમમાં કાંઈ ફેર ના પડે. કારણ કે ક્લાસ ચેન્જ થઈ જાય એટલે પબ્લિક ઘણા એવું માનતા હોય છે કે વી નીડ
સમ સ્યુટ રૂમ ને એ બધી વસ્તુ. ઇટ ઇઝ સિમ્પલી ફેસિલિટી ઓરિએન્ટેડ. બાકી 4 ટાયર ઉપર મારુતિ હાલે ને 4 ટાયર ઉપર મર્સિડીઝ ચાલે છે. તમારે નક્કી કરવાનું છે તમારે કેમાં ટ્રાવેલ કરવું છે. બાકી રાજકોટ થી બંને અમદાવાદ same એ જગ્યાએ જાય પહોંચાડશે, મર્સિડીઝ રાજકોટ થી અમદાવાદ જ પહોંચાડશે. બટ ધ થિંગ ઇઝ ઇટ ઇઝ ઓનલી ફેસિલિટી ઓરિએન્ટેડ. એનાથી ટ્રીટમેન્ટમાં કોઈ જાતનો કાંઈ ફરક પડતો નથી. ધ પીપલ હુ હેવ ઇન્સ્યોરન્સ કે એ લોકો વધારે યુટિલાઇઝ કરતા ઓબ્વિયસલી જે લોકો પાસે ઇન્સ્યોરન્સ છે અથવા હુ કમ ફ્રોમ એ ગુડ સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, ડેફિનેટલી દે પ્રિફર કે એ લોકોને પ્રાઇવસી જોતી હોય રાઈટ. કે ભાઈ આપણા દર્દીને આપણે એવી જગ્યાએ દાખલ કરીએ કે જ્યાં સિંગલ રૂમ હોય, બીજું કોઈ પેશન્ટ ના હોય, સગાને બેસવા માટે સુવા માટે સોફા હોય, ટીવી હોય, થોડું પેશન્ટ રિક્રિએશન રહે, એસી હોય. ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ફેસિલિટી. હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા મત મુજબ કેટલો ઇમ્પેક્ટફુલ છે? મસ્ટ તમને એના એક્ઝામ્પલમાં બિગેસ્ટ એક્ઝામ્પલ ઇઝ કોવિડ. કે કોવિડ સમયે બહુ ઓછા માણસો પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ હતા અને એ સમયે ઘરના 3-4 દર્દી બીમાર હોય અને એવરેજ કોસ્ટ કદાચ એક દર્દીને આપણે 2-4-5 લાખ ગણીએ તો રાતોરાત તમારે અઠવાડિયા 10 દી 15-20 દીના ગાળામાં 15-20 લાખનું એરેન્જમેન્ટ કરવું બધા માણસોથી શક્ય ના થાય. અને મેડિક્લેમ એટલે હોવો જરૂરી કે તમારી પાસે એ રાઈટ રહીએ કે તમને પ્રીમિયમ કેર પ્લસ વિધાઉટ વરી ઓફ ફાઇનાન્સ. કે ઘણીવાર એવું થાય કે ફાઇનાન્શિયલ ઇસ્યુની કારણે કેર અમુક સારવાર ના કરી શકે. રાઈટ. ફોર એક્ઝામ્પલ કેન્સર પેશન્ટ, હા. તો એને સર્જરી કરાવી છે બોમ્બે જ સારામાં સારા ડૉક્ટર પાસે કરાવી છે. જસ્ટ બીકોઝ એની આર્થિક પરિસ્થિતિ એટલી સ્ટ્રોંગ નથી એટલે એ લોકો ત્યાં નથી કરાવતા. તો એ જે બેરિયર છે ને પૈસાનું એ નીકળી જાય વેન યુ વન્સ યુ મેડિક્લેમ. અને પ્લસ દવાખાનામાં જે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય ને સગાને એ દૂર થઈ જાય. કાંઈ વાંધો નહીં, મેડિક્લેમ છે ને. કારણ કે દરેક દર્દીની રિકવરી સેમ સ્પીડે તો ના ચાલે, અપ્સ એન્ડ ડાઉન્સ પણ આવે. ત્યારે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ જાતની કેર કોમ્પ્રોમાઇઝ થયા વગર દર્દી ઇઝ એન્ટાઇટલ્ડ ટુ પરફેક્ટ એન્ડ બેસ્ટ અવેલેબલ કેર. કારણ કે ફાઇનાન્શિયલ બર્ડન કોઈ માઇન્ડ ઉપર નથી એમને, કોઈ જાતનું માઇન્ડ ઉપર નથી. તો કોવિડ પછી આ સિનારીઓ વધ્યો છે એવું લાગે છે તમને? ડેફિનેટલી કોવિડ પછી ઘણા લોકો મેડિક્લેમ લેવા માંડ્યા છે. રેશિયો બહુ મોટો થયો છે. પહેલા બહુ ઓછા માણસો પાસે મેડિક્લેમ હતા, પણ હવે મેજોરિટી પેશન્ટ જે દવાખાનામાં આવે છે તો મેજોરિટી પેશન્ટ હેવ મેડિક્લેમ, વિચ ઇઝ વેરી ગુડ ફોર ધી સોસાયટી. કે યુ આર ઇન્વેસ્ટિંગ બિહાઇન્ડ યોર હેલ્થ. આજના જમાનામાં બીમારી કોને ક્યાં કેટલી વહેલી આવે છે ઇટ ઇઝ અનપ્રેડિક્ટેબલ. પણ મેડિક્લેમ હોવાથી તમે અને તમારું ફેમિલી ફાઇનાન્શિયલી હેલ્થ બાબતે તો સિક્યોર્ડ છે જ. કે ના કરે નારાયણ આને કોઈ બીમારી થાય તો ફાઇનાન્સ માટે તમારે બીજી કાંઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. મેડિક્લેમ છે ત્યાં સુધી તમારી સારામાં સારી સારવાર થઈ શકે. તમારા મત મુજબ અત્યારના જમાનામાં જો કોઈ વ્યક્તિ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો કેટલું ફંડ હોવું જોઈએ ફોર ઇમરજન્સી બેકઅપ? 5-10 લાખ તો મિનિમમ. સો એના કરતા કારણ કે હા ડેફિનેટલી, કારણ કે યુ નેવર નો. સિમ્પલ તમને એક્ઝામ્પલ કહું, એક્સિડન્ટ કેસ થાય 5 લાખ ખર્ચો ક્યાં થઈ જાય, મલ્ટિપલ ફ્રેક્ચર્સ, બ્રેઇન સર્જરી વિચારો તમે, કાર્ડિયક ઇસ્યુ થાય, બાયપાસ કરવું પડે, એન્જિયોપ્લાસ્ટી કરવી પડે, ગંભીર ઇન્ફેક્શન લાગે, શ્વાસની તકલીફ, વેન્ટિલેટર લગાવવું પડે, તો આ બધી વસ્તુ કોસ્ટલી છે. ચીપર ધેન વેસ્ટર્ન સ્ટેટ્સ બટ ઇટ ઇઝ કોસ્ટલી ફોર ધી વેજીસ ઓફ ઇન્ડિયન પીપલ. અને એટલું બેકઅપ જોઈએ જ, અને ઇટ ઇઝ અનપ્રેડિક્ટેબલ. કોવિડ ટાઈમે ઈ બેકઅપનો આંકડો જ નહોતો કે કેટલું પ્રેડિક્ટેબલ કેટલું અનપ્રેડિક્ટેબલ. એટલે હેવિંગ એ મેડિક્લેમ ઇઝ મસ્ટ ફોર એવરીવન. કોવિડ પછી માણસો હેલ્થ બાબતે ઘણા અવેર થઈ ગયા. યસ. સો હેલ્થ ચેકઅપ્સ ને આ બધો ટ્રેન્ડ વધ્યો છે ડેફિનેટલી. અને હું પણ પર્સનલ એઝ અ ડોક્ટર બહુ એન્કરેજ કરું. ધારો કે એક એજેડ પર્સન મને બતાવવા આવ્યું, એની સાથે એકમ્પની કરવા વાળા એના સગા જ હોય, ચાઇલ્ડ છે, સન છે, ડોટર છે, વાઇફ છે કે એના ભાઈ બહેન છે, જેને કોઈ બીમારી નથી, પણ એને હું એન્કરેજ કરું કે તમને ભલે શારીરિક કંઈ તકલીફ ના હોય પણ યુ ગો ફોર હેલ્થ ચેકઅપ. ડાયરેક્ટલી જેદી તેદી કાંઈ બીમારી થાય અને મોટી તકલીફમાં તમે લેન્ડ થાવ એના કરતાં સાવચેતીમાં તમે એને રિપોર્ટ્સ કરાવવાથી કાંઈ વસ્તુનો ફાયદો મળી જતો હોય કે તમે એને એડ્રેસ કરી શકતા હોય, લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકતા હોય, એનાથી ઉત્તમ એકેય વસ્તુ નથી. સો માણસોએ જો બેઝિક ચેકઅપ કરાવવા હોય પ્રિવેન્ટિવ તો કયા કરાવવા જોઈએ ને કઈ એજમાં કરાવવા જોઈએ? 40+ આઈ ગેસ બધાએ કરાવવા જોઈએ રૂટીન હેલ્થ ચેકઅપ્સ. કાર્ડિયક વર્કઅપ, ઇસીજી બેઝિક એન્ડ મસ્ટ, ટીએમટી કરાવી શકે, અને રૂટીન બ્લડ રિપોર્ટ્સ,
હિમોગ્લોબિન છે, શુગર લેવલ છે, કોલેસ્ટ્રોલ લેવલ છે, કિડની ફંક્શન છે, લીવર ફંક્શન ટેસ્ટ છે, થાઇરોઇડ રિપોર્ટ્સ છે. આ બધું બેઝિક મસ્ટ છે એટ અબાઉ ધી એજ ઓફ 40. જો તમને કોઈ બીમારી નથી તો પણ ઓકે, સો આ એક વર્ષે બધું કરાવતું રહેવું જોઈએ. 1-2 વર્ષે ડિપેન્ડિંગ. જો કોઈને બીમારી છે તો દર વર્ષે ઇટ ઇઝ ઓપ્ટિમલ. ઓકે, જો કાંઈ બીમારી જ નથી, રિપોર્ટ્સ બધા બહુ સરસ છે, તો 2-2 વર્ષે પણ ચેકઅપ કરાવી શકાય છે. કારણ કે એક વસ્તુ માર્ક કરતા હોય છે કે અત્યારે જે એલ્ડર છે, સ્પેશિયલી જે રૂરલમાંથી આવતા હોય, એ લોકોને કેવું હોય છે કે જે એક તકલીફ વધી જશે પછી દે વિલ કમ ટુ હોસ્પિટલ, અને પછી ઘણી વખત ટ્રીટ કરવું બી અઘરું થઈ જતું હોય છે. ઘણી વાર થાય. પેશન્ટનું પ્રેઝન્ટેશન દવાખાનામાં ક્યારે છે ને એના ઉપરથી બહુ મેટર કરે. લેટ પ્રેઝન્ટેશન અઘરું થાય, કોમ્પ્લિકેશન થઈ શકે, દવાખાનાનો લેન્થ ઓફ સ્ટે લાંબો થઈ જાય, રાઈટ. સો બહુ મેટર કરે. અને નાનામાં નાના લક્ષણ માટે કન્સલ્ટેશન કરાવી લેવું જરૂરી. કે ફોર એક્ઝામ્પલ, નાનું લક્ષણ છે, 3-4 દિવસથી તાવ આવે છે, ઇગ્નોર શું કામ કરવું? કન્સલ્ટ કરી લો ડૉક્ટરને, લેટ હિમ ટેક એ ડિસિઝન કે આને વધારે આપણે કંઈ એડ્રેસ કરવાની જરૂર છે કે નહીં. અને એટેન્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સગાવાલાનું અવેરનેસ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે કંઈ પણ તમને એવી વસ્તુ દેખાય કે જે ઓડ છે, કે 3-4 દિવસથી પેશન્ટને તાવ આવે છે, ફોર એક્ઝામ્પલ ખાઈ પી નથી શકતા, અતિશય નબળાઈ લાગે છે, તો બેટર કન્સલ્ટ એ ડૉક્ટર. કે અર્લીયર તમને વોર્નિંગ સાઇન્સ મળી જાય તો આઉટકમ ઇઝ ગુડ. એક માણસોની મેન્ટાલિટી હોય કે ભાઈ ડોક્ટર આઈસીયુમાં એડમિટ કરે છે તો પૈસા ખંખેરશે. એ મેન્ટાલિટી છે ને, મને લાગે છે માણસોને મૂવીમાંથી આવી છે, રાઈટ? એકચ્યુઅલી એવું રિયલ સિનારીઓમાં ક્યારેય નથી. ઓકે, કે કોઈ પણ ડૉક્ટર બેસ્ટ નોબલ પ્રોફેશનમાં કામ કરતો હોય, આટલા વર્ષોની મહેનત કર્યા પછી કોઈ એવું કામ ના કરે, વિચ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. બટ મૂવીઝમાં આવું દેખાડવામાં આવે, માણસ મરી ગયો છે માણસ છતાં મરી બી ગયો એને છે ICU છતાં બી રાખે આઈસીયુમાં છે. રાખે, એ બધા કોમન મિથ્સ So it છે. is practical possible or not? નોટ પોસિબલ. પેશન્ટ આઈસીયુમાં છે, મોનિટર લાગેલું છે, તમને હાર્ટબીટ દેખાય, હાથમાં પલ્સ ચેક કરો, પલ્સ દેખાય તો જીવે છે, રાઈટ. નથી જીવતું તો હાર્ટબીટ નહીં દેખાડે, પલ્સ નહીં દેખાડે, આંખની કીકી રિએક્ટ નહીં કરે. ઘણા બધા સાયન્સ હોય અને કોમન મિથ છે ને. તમે ઇકોકાર્ડિયોગ્રાફી કરો, હૃદયની સોનોગ્રાફી કરો, દેખાડી દો સગાને કે આનું હાર્ટ બીટ કરે છે, વિચ કેન નોટ બી ફેક્ડ. કોમન મિથ છે, મૂવી ઇન્સ્પાયર્ડ. બટ એવું કોઈ નોબલ પ્રોફેશનમાં આજ સુધીમાં આપણે જોયું નથી કોઈ એવું કરે. અને વધારે પૈસા કમાવા કોઈ દી કોઈ ડૉક્ટરની વૃત્તિ ના હોય, કારણ કે કોઈ ડૉક્ટર એવું ઈચ્છે નહીં કે આખું ગામ બીમાર પડે, રાઈટ? બટ જે માણસ શારીરિક બીમારીની કારણે પીડાય છે એને સારવાર કરવાય, દેટ ઇઝ ધી ઓનલી મોટો. અમુક વસ્તુ કોસ્ટલી હોય, નો ડાઉટ. અમુક રિપોર્ટ્સ કોસ્ટલી હોય, અમુક બીમારી માટે અમુક દવા કોસ્ટલી છે, અમુક સારવાર લાંબી ચાલે, ધેટ એડ્સ ટુ ધી કોસ્ટ. પણ ઇટ ઇઝ કેસ બેઝડ કે દરેક માણસને સરખા સમય માટે દવાની જરૂર ના પડે, દરેક દર્દીને સરખી દવાની જરૂર ના પડે. બટ કોસ્ટ કમ્પેરિઝન એકચ્યુઅલી ઇન્ડિયામાં ના થાય. કમ્પેર ઇટ વિથ વેસ્ટર્ન સ્ટેટ્સ. કે વેસ્ટર્ન સ્ટેટ્સમાં જે કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ છે એના 10%ની પણ ઇન્ડિયામાં નથી. જે એનઆરઆઈ લોકો રહે છે યુએસમાં, એ લોકો ટ્રાવેલ કરે ને તો દવા ઇન્ડિયાથી લઈને જાય, 6 મહિના, વર્ષ દિવસની દવા, બીકોઝ કોસ્ટ. નાની મોટી સર્જરી માટે પણ ઇન્ડિયા આવતા. યસ, ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ છે, આંખના નંબર ઉતારવા લેઝર સર્જરીઝ છે, ડેન્ટલ ટ્રીટમેન્ટ, કે એ લોકોને ટુ એન્ડ ફ્રોની ફ્લાઇટ, ઇન્ડિયામાં 10-15 દિવસનું રોકાણ, આ બધું પ્લસ ટ્રીટમેન્ટ કોસ્ટ, નાની ટ્રીટમેન્ટ કોસ્ટ કરતાં સસ્તી પડે. તો આ સમજવું બહુ મહત્વની વસ્તુ છે કે એવરીથિંગ કમ્સ એટ એ કોસ્ટ. તમે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં ચા પીવા જાઓ તો એની ચા મોંઘી જ હોય, કારણ કે એમ્બિયન્સના પૈસા લે છે, બરોબર છે. રોડ સાઈડ તમે ક્યાંય ચા પીઓ તો એ સસ્તી જ હોય, કારણ કે ત્યાં કાંઈ એમ્બિયન્સ નથી. બટ દરેક વસ્તુ ચીપ ના હોય અને દરેક મોંઘી વસ્તુ સારી પણ ના હોય. કદાચ 5 સ્ટારની ચા ના પણ ભાવે રાજકોટના માણસોને. બીજું, આઈસીયુમાં ઘણી વખત એ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હવે તો સારું થઈ ગયું, રજા આપી દો, છતાં બી ડોક્ટર 1 દિવસ 2 દિવસ એક્સ્ટ્રા સ્ટે કરાવતા હોય. ડિસ્ચાર્જ માટેના છે ને અમુક પેરામીટર્સ હોય કે ફર્સ્ટ થિંગ કે દર્દી કઈ બીમારી અને કઈ પરિસ્થિતિમાં દાખલ થયો છે, એ પ્રોબ્લેમ સરખો થયો છે કે નહીં, એ સિવાયના બીજા કોઈ પ્રોબ્લેમ્સ દર્દીને અત્યારે છે કે નહીં, સરખી રીતે ખાઈ પી શકે છે કે નહીં, પૂરતું પાણી પી શકે છે કે નહીં, હાલવા ચાલવામાં એને શ્વાસ ચડતો નથી, તાવ આવે છે કે નહીં. આ બધા પેરામીટર્સ કેસ બેઝડ હોય કે કઈ બીમારીમાં કયું પેરામીટર જોવું, આના ઉપરથી ડિસ્ચાર્જ ડિસિઝન નક્કી થાય. અને અમુક લોકોને એવી કન્ડિશનમાં પણ ડિસ્ચાર્જ કરવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ 2-3 દિવસનો એન્ટીબાયોટિકનો ઇન્જેક્શનનો કોર્સ પૂરો કરવાનો બાકી છે, પણ દર્દીની કન્ડિશન રિલેટિવલી બહુ સ્ટેબલ છે, ખાઈ પી શકે છે, હરીફરી શકે છે,
તો ઇન્જેક્શનનો કોર્સ ઘરે પૂરો કરી શકે. રાઈટ. ઘણીવાર ટ્રીટમેન્ટનો આખો કોર્સ પૂરો કરવા માટે દવાખાનામાં રોકાવાની જરૂર નથી. બટ દર્દી ફિઝિકલી સ્ટેબલ કન્ડિશનમાં હોય પ્લસ બધા પેરામીટર્સ એના સારા હોય એ કન્ડિશનમાં ડિસ્ચાર્જ કરવું. કારણ કે ડોક્ટરની પણ રિસ્પોન્સિબિલિટી છે કે વેન ઇઝ Definitely. 100% ફિટ ત્યારે જ તમે એને જાઓ. બરોબર છે, કારણ કે ઘરે જઈને અમુક વસ્તુ મેડિકલી મેનેજ ના થઈ શકે. નથી. સો કોઈ પણ પેશન્ટને તમે ડિસ્ચાર્જ કરો છો ત્યારે આ વસ્તુ તમારા બેક ઓફ ધી માઇન્ડ બહુ હોય કે એને કોઈ મેડિકલ પ્રશ્ન ઘરે જઈને નહીં નડે ને. હવે સમ પીપલને ઘરે જઈને તકલીફ થઈ શકે, એક્સેપ્શનલ કેસીસ, બટ મેજોરિટી કેસીસમાં ધ થિંગ ઇઝ કે એને ઘરે જઈને કંઈ તકલીફ થાય એવી પરિસ્થિતિ એને મોકલવાનો કોઈ મતલબ નથી. ફોર એક્ઝામ્પલ, દર્દી ખાતું પીતું જ નથી તો એ ઘરે જશે એની કન્ડિશન ઉલટાની વધારે બગડશે. અને એ બગડેલી કન્ડિશનમાં જ્યારે દવાખાનામાં એ લેન્ડ થાય ત્યારે હતી એના કરતાં પણ વધારે ક્રિટિકલ પરિસ્થિતિ એની હોય. જે 10-15 વર્ષ પહેલાનું તમે મેડિકલ જે હોસ્પિટલની બધી ફેસિલિટીઝ ને બધી વસ્તુ હતી, અત્યારે જે છે ભવિષ્યમાં જે છે, આ ટેકનોલોજી શિફ્ટને કઈ રીતે જોવો છો? કે માણસો ઘણી વખત સૌરાષ્ટ્રના બીજા રૂરલ એરિયામાંથી છે, તમને કન્સલ્ટ કરવું છે, પણ ટ્રાવેલિંગ ને આ બધી વસ્તુ થતી હોય તો એના માટે કોઈ ટેકનોલોજી કે કંઈ ખરું? ટેકનોલોજી શિફ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યારે એઆઈનો જમાનો છે, ચેટ જીપીટી. તો જ્યારે ટેકનોલોજીનું આવડું ગ્રેટર ટ્રાન્સફોર્મેશન ચાલતું હોય ત્યારે યુ હેવ ટુ સ્ટે વિથ ધી ટેકનોલોજી. બરોબર, તમે રિમોટ પ્લેસ કન્સલ્ટેશનની વાત કરી, ડેફિનેટલી ઇટ હેલ્પ્સ. કે કોઈ પણ માણસ ગામડે બેઠો છે, રાજકોટ આવી શકે એમ નથી, અને ડૉક્ટરને કન્સલ્ટ કરવું છે તો ઓનલાઈન કન્સલ્ટેશન થઈ જાય. બટ એના પણ અમુક લિમિટેશન્સ છે કે કયા કેસમાં કરવું અને કયા કેસમાં ના કરવું એ ડિફરન્શિએટ કરવું ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે અમુક કેસમાં દર્દીને ફિઝિકલી જોવું બહુ જરૂરી હોય છે, કારણ કે ફિઝિકલી જોવો તો એના પેરામીટર્સ તમને ખબર પડે, બીપી છે, ઓક્સિજન છે, હાર્ટ રેટ છે. અને જે દર્દીની સાવ સ્ટેબલ કન્ડિશન છે, એને કોઈ જાતની મેજર તકલીફ નથી, બટ જસ્ટ ટ્રાવેલિંગ ઇઝ કમ્બરસમ ફોર ધેમ, એને તમે ડેફિનેટલી ઓનલાઈન કન્સલ્ટ કરી શકો. સેકન્ડ ઓપિનિયન લેવું હોય ત્યારે તમે ઓનલાઈન કન્સલ્ટ કરી શકો. સાઉથ ઇન્ડિયાના ઘણા સ્ટેટ્સ, ફોર એક્ઝામ્પલ હૈદરાબાદ છે, ચેન્નાઈ છે, ત્યાં ઘણી ટીમ આવું બહુ એક્ટિવલી કરે છે ઓનલાઈન કન્સલ્ટેશન. બટ થોડુંક સિસ્ટમેટિક વેમાં કરવું પણ બહુ જરૂરી, કે બિફોર એન્ડ ડૉક્ટરને તમારું નોલેજ આપી દો કે તમને શું શું બીમારી છે, તમારા અત્યાર સુધીના રિપોર્ટ્સ કરેલા ક્યાં ક્યાં છે. તો તમારી સાથે કન્સલ્ટેશન કરતા પહેલા એની પાસે બેકગ્રાઉન્ડ નોલેજ હોય કે હું આવા દર્દીની સાથે વાત કરવા જઈ રહ્યો છું કે જેને એને આ તકલીફ છે, આવા રિપોર્ટ્સ છે એના, અને કઈ વસ્તુ મારે સગાને પૂછવી જરૂરી છે અને કઈ માહિતી મારે એની પાસેથી જોઈ એ પણ જરૂરી છે. તો ડેફિનેટલી ઇટ હેલ્પ્સ, બટ વિથ એ ક્લોઝ કે શુડ નોટ બી યુનિવર્સલ. કારણ કે ઘણીવાર તમને ખબર છે વોર્નિંગ સાઇન શું છે, પણ પેશન્ટ કે સગાને ખબર નથી. ડાયાબિટીસ ઘણા લોકોને છે ગામમાં, પણ માણસોની એવી માન્યતા છે કે સાહેબ મારું શુગર 500 રહે છે, મને કંઈ થતું નથી. પણ શુગર 500 રહે તો થાય એવું જરૂરી નથી. ઇટ ઇઝ એ સ્લો પોઈઝન કે આજે નહીં, અમુક વર્ષો પછી કોમ્પ્લિકેશન તમને આપશે. મેડિક્યુથી અમે લોકો અવેલેબલ હોય છે વિડીયો કન્સલ્ટેશન માટે, અને ઘણા લોકો જે રાજકોટ નથી આવી શકતા ફોર સમ રીઝન્સ, ટ્રાવેલિંગ દૂર પડે છે, એકલા રહીએ છે, એને ડેફિનેટલી હેલ્પ કરે. અને દે કેન રીચ અસ ઓન ધીસ પ્લેટફોર્મ, કે આપણને મળી અને ઓનલાઈન કન્સલ્ટેશન થઈ જાય તો એટલીસ્ટ હી ઇઝ ઇન સેફ હેન્ડ્સ, કે એની સારવાર બરોબર થઈ જાય. અને જ્યાં જરૂર લાગે ત્યાં આપણે એને ગાઈડ કરી શકીએ કે ના, હવે તમારે ફિઝિકલી કન્સલ્ટ કરવું જરૂરી છે, કારણ કે 2-3 વોર્નિંગ સાઇન્સ આપણે એડ્રેસ કરવા જરૂરી છે. પ્રીમિયર હોસ્પિટલમાં એવી કઈ ખાસ વસ્તુ છે જે તમને પ્રાઉડ ફીલ કરાવે છે? પ્રીમિયર હોસ્પિટલની ખાસ વસ્તુની વાત કરું ને તો અમારો મોટો એક જ છે કે ડાયગ્નોસિસ ફર્સ્ટ. કોઈ પણ પેશન્ટ આવ્યું ને કોઈ પણ તકલીફ લઈને, તો અમારો પહેલો ટાર્ગેટ એવો હોય છે કે વહેલામાં વહેલી તકે એની નિદાન થાય કે આને શું તકલીફ છે. ડાયગ્નોસિસ ફર્સ્ટ. મેડિકલ સાયન્સના રિસર્ચ એવું કહે છે કે જેટલું વહેલું દર્દીનું નિદાન થાય ને એટલી જ એની બચવાની શક્યતા વધારે. સો અવર ઓલવેઝ ફોકસ ઇઝ કે મિનિમમ અવર્સની અંદર અમે એનું પરફેક્ટ નિદાન ઉપર પહોંચી જાય, જેથી કરીને પરફેક્ટ સારવાર આપણે ચાલુ કરી શકીએ અને દર્દીના બચવાના આઉટકમ બહુ સારા હોય. અને આના ઉપરથી જ પ્રેરિત થઈને અમારી ટેગલાઇન છે, બીકોઝ એવરી લાઈફ મેટર્સ, કે દરેક જીવનો કિંમત અમૂલ્ય છે. સો આપણે હવે થોડાક રેપિડ ફાયરના ક્વેશ્ચન જોશું. સર, વેન્ટિલેટર ઇઝ ઓલવેઝ અ લાસ્ટ સ્ટેજ? નો. Most difficult to handle, patient or relative? Relatives. Doctor is emotionally attached with patient in ICU? Partly yes. Oxygen level high is a warning sign or high heart rate is a warning sign? Both are warning signs. Low oxygen level and high heart rate. Okay. Depending on the case. Average ICU stay how many days? 2 to 4 days. So it was all about ICU, કે ICU માં શું થતું હોય છે, ડોક્ટર કઈ રીતે કામ કરતા હોય છે. ડોક્ટર જીગર પડાલિયા સરે આપણને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું. આપણે સરના મોઢે સાંભળીએ કે પબ્લિકને શું કહેવા માંગે છે, શું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને આજના સમયમાં છે ને,
જ્યાં બીમારીઓ નવી જાત જાતની બીમારીઓ રોજ નવી દેખાય છે, યંગ પેશન્ટ્સ બીમારી. ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે તમને કોઈ શારીરિક તકલીફ દેખાય, તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો. નાનામાં નાના લક્ષણને ઇગ્નોર ના કરો. કદાચ એ મોટા પિક્ચરનું ટ્રેલર હોઈ શકે છે. ફેમિલી હિસ્ટ્રી ડાયાબિટીસ, બીપીની હોય છે, બહુ કોમન બીમારી છે અત્યારે. તમે પણ ટેસ્ટ કરાવો ડાયાબિટીસ, બીપી માટે. વહેલા ટેસ્ટ કરાવવાથી તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસ પણ કરી શકો છો. લાઇફસ્ટાઇલ ચેન્જીસ આર ઇમ્પોર્ટન્ટ. રોજ એક્સરસાઇઝ થોડી કરવી જોઈએ, ખાવા પીવામાં કાળજી રાખવી, હાઇજેનિક ફૂડ ખાવું, અને વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન કરવું મોર ઇમ્પોર્ટન્ટ છે. કે ડેડિકેટ ટાઈમ ટુ યોર વર્ક, ડેડિકેટ ટાઈમ ટુ યોર બોડી, ડેડિકેટ ટાઈમ ટુ યોર ફેમિલી. This is more important. Yes, and you should have mental peace. કારણ કે દરેક બીમારીમાં day 1 થી લક્ષણ ના હોય. ઘણી બીમારી અનનોટિસ્ડ અમુક વર્ષો સુધી વહી જાય અને જ્યારે ખબર પડે ઇટ ઇઝ ઓલરેડી લેટ. સો એવી ગફલતમાં ના રહેવું કે મને કાંઈ ના થાય અને મને કાંઈ નથી. લેટ ડોક્ટર્સ ડિસાઇડ ઇટ. આઈસીયુ એ ડરવા માટે નથી, જીવનને પાછું ખેંચવા માટેનો મોકો છે. આઈસીયુમાં જે બીપ બીપ સંભળાય છે એ મશીનનો અવાજ નથી, એ નવા જીવનની આશાનો અવાજ છે. યાદ રાખો, બીમારી ક્યારેય નોટિસ આપીને નથી આવતી. જ્યારે પણ એવું લાગે ત્યારે એક્સપર્ટ ડોક્ટરનું કન્સલ્ટેશન લો. ડોક્ટર જીગર પડાલિયા ઇઝ ઓલવેઝ વિથ અસ. મેડિક્યુ હેલ્થ કેર એપ પર અવેલેબલ છે. કન્સલ્ટેશન, વિડીયો કન્સલ્ટેશન, ઓપીડી, બધી વસ્તુ સરનું, એમની ટીમનું બુક કરી શકો છો. સ્ટે હેલ્ધી, સ્ટે કનેક્ટેડ વિથ મેડિક્યુ કનેક્ટ.